નમસ્કાર, સરદાર સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સેવા પરમો ધર્મને સાર્થક કરતા સૌરાષ્ટ્રના જાણીતા ઉદ્યોગપતિ જેમણે પક્ષીઓની સેવા માટે પોતાનું જીવન સમર્પિત કરી દીધું છે એવા સેવાભાવી રાજુભાઈ કામળિયા કે જેઓ પોતાના આંગણે આવતા હજારો પક્ષીઓને રોજ 40 મણ જેટલી જુવાર નાખે છે। ભગીરથ સેવાના કાર્યને મોરારી બાપુએ પણ બિરદાવેલ છે। છેલ્લા 25 વર્ષથી પોતાના ભાવનગર જેસર તાલુકાના રુદ્રાક્ષ ફાર્મ હાઉસના પરિસરમાં સવાર સાંજ પક્ષી માટે સેવાનું અવિરત કાર્ય કરે છે। આ છે ભાવનગરનું જેસર ગામની નજીક આવેલ છે સુરતના ઉદ્યોગપતિ અને રાણપરડા ગામના રાજુભાઈ કામળિયાનું રુદ્રાક્ષ ફાર્મ હાઉસના એક પક્ષી પ્રેમીના આંગણે એકી સાથે 20,000થી વધુ શાંતિના દૂત કબૂતરોની મધ્યાહન થતાં જ ગગનમાંથી ઉડીને આંગણામાં બેસી જાય છે અને જાણે ચણની વાટે બેઠા હોય તેમ ઘુરકિયા કરવા લાગે છે, જેથી તુરંત જ આ રાજુભાઈ પોતે જુવાર લઈને આ પક્ષી કબૂતરોની વચ્ચે પહોંચી જાય છે અને જુવાર નાખે છે। ત્યારે રાજુભાઈ વ્યવસાયે મોટા ખેડૂત છે, સાથે એક ઉદ્યોગપતિ પણ છે, જેથી તેને આ ખર્ચ કબૂતરોનો પોસાય છે। જે જુવાર કબૂતરોને ચારામાં નાખે છે તે રોજની 40થી 50 મણ જુવારનો ચારો કબૂતરોને આપે છે, જેનો ખર્ચ હજારો રૂપિયાનો થાય છે અને જે વાર્ષિક ખર્ચ 60 લાખ રૂપિયા જેવો ભોગવે છે। રાજુભાઈ દ્વારા 25 વર્ષ કરતાં વધુ સમયથી અબોલ પક્ષીઓ માટે સેવા કરે છે। પોતાના લગ્નમાં વડીલોના આશીર્વાદ રૂપે રોકડ રૂપિયા આપવામાં આવ્યા હતા, તે રૂપિયાનો પક્ષીઓ માટે વાપરવાનો વિચાર આવ્યો હતો। આજે પણ લગ્ન જીવનની શરૂઆતથી જ આજ સુધી રોજની હજારો રૂપિયાની ચણ પોતાના સ્વખર્ચે પોતાના આંગણમાં ચણ નાખવામાં આવે છે। કઈ રીતે આવ્યો ને કેટલા કબૂતરો અહીં આવે છે, વાત કરો ને। આ કબૂતરની વાત કરી તો 25 વર્ષના સિલસિલો હાલે 99ની સાલમાંથી। અને વિચારની વાત તમે કરો તો વિચાર એમ વાત છે કે 99માં લગ્ન થયા એટલે 25 વર્ષ થયા અમારા, વડીલોના આશીર્વાદના પૈસા મળ્યા હતા અને બીજે ક્યાંય નહીં ધાર્મિક કાર્યમાં વાપરવાનું મેં નક્કી કર્યું હતું। તો ક્યાં વાપરવા કે ગૌશાળા, વૃદ્ધાશ્રમ કે કોઈ સરકારી હોસ્પિટલ કે ક્યાંય ગૌશાળા દેવા, તો એવું વિચાર્યું કે ત્યાં તો લોકો ઘણા આપે છે પણ પક્ષીઓ પાછળ આવા શીલા બહુ ઓછા છે, આપણે પક્ષીઓની પાછળ વાપરીએ। કેટલા મણ સરેરાશ તો 35-40 મણ જોવે છે કાયમ। ચોમાસામાં વધારે જોવે, વરસાદ પડે ત્યારે અત્યારે સરેરાશ 35-40 મણની, શિયાળામાં ઓછી, ઉનાળામાં એનથી ઓછી, પણ ચોમાસામાં વધારે જોવે। ખરીદી ક્યાંથી કરવી? ખરીદી મહારાષ્ટ્રમાંથી। આ પોશાક તમારો કાયમની નહીં, પોશાક હું રેગ્યુલર જ પહેરું છું, પણ શ્રાવણ માસ, પવિત્ર માસ, આખો મહિનો આપણે અહીંયા યજ્ઞ હાલે છે આખો મહિનો, એટલે આખો મહિનો હું આ પોશાક પહેરું છું। કબૂતર કેટલા અહીંયા? કબૂતર 35-40 હજારે આવી જાય ચોમાસામાં, અત્યારે 15-20 હજાર કબૂતર આવે। ત્યારે કબૂતરો પ્રત્યે અપાર પ્રેમ ધરાવતા આ કબૂતર પ્રેમીના આંગણે રોજબરોજ અનેક લોકો આ કબૂતરોને જોવા માટે આવે છે। સામાન્ય રીતે જંગલી કબૂતર શહેરોમાંથી લુપ્ત થવા પામ્યા છે, ત્યારે અહીં જેસર નજીક આવેલ રુદ્રાક્ષ ફાર્મ હાઉસમાં 20,000થી વધુ કબૂતરો એકી સાથે જોવા મળે છે અને બપોર થતાં જ કબૂતરો અહીં ટોળા ઉડીને ગમે ત્યાંથી આવી જાય છે। અહીં સૂર્યાસ્ત સુધી કબૂતરો અહીં જ રહે છે। બાદમાં ચણનો ખોરાક લઈ તેઓ પાણીની કુંડીમાં પાણી પીતા અને નાતા નજરે પડે છે। સાંજ ઢળતા જ અહીંથી ઉડીને ચાલ્યા જાય છે અને તેમનો રોજનો નિત્ય કર્મ છે। રાજુભાઈ 1999થી અહીં કબૂતરો આવે છે। વિશ્વ વંદનીય કથાકાર મોરારી બાપુ પણ અવારનવાર કથા દરમિયાન વ્યાસપીઠ પરથી રાજુભાઈની આ સેવાકીય પ્રવૃત્તિને બિરદાવી રહ્યા છે।
અમારે એક રાજુભાઈ છે, રાજુભાઈ એક રાજુભાઈ જેસરનો છે, जेसर में घर से उसके आंगन में, वैसे सूरत रहता है लेकिन गांव, तो उसका मैं कभी कभी जाता हूँ, जहाँ भिक्षा लेता हूँ, बहुत प्यारा आदमी। तो वहाँ मैं आपको अतिशयोक्ति नहीं, हजारों कबूतर आते हैं नियत, हजारों। मेरे साथ कभी कोई होगा तो उसने देखा हो, हजारों कबूतर। उसके पानी की व्यवस्था, और डेली करीब, मुझे लेकिन मैं कम बोलूँगा, इससे ज़्यादा 50 मण जुआर कबूतरों ने नाखे, डेली पर डे 50 मण। हाँ, 50 मण यानी 20-20 किलो, ऐसा 50, इतना। इसमें कबूतर जितना खाए खाए, बाकी पड़ा रहे, खाए फड़फड़ाट करे, पानी पिए, खाड़ा वया जाए। एम हूँ 65 वर्षથી તમને ચણ નાખું છું, कितना। આજની આ ભાગદોડની જિંદગીમાં કોઈ વ્યક્તિને સમય નથી, ત્યારે રાજુભાઈને કબૂતર પ્રત્યે અપાર લાગણી છે. બધા પડતા કામ મૂકીને આ કબૂતર પ્રેમી ચણ નાખવાનું ભૂલતા નથી. રિપોર્ટર વિપુલ બલિયા, ભાવનગર. આપની આસપાસ બનતી ઘટનાઓની જાણકારી મેળવવા માટે અમારી ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક કરો. સાથે જ બેલનું બટન પણ દબાવો, જેથી અમારા બ્રેકિંગ સમાચારો આપને મળતા રહે. ખાસ અમારી ન્યૂઝ ચેનલની લિંક આપના સ્નેહીજનોને શેર કરવા પણ વિનંતી છે. આભાર.